તે 12 વર્ષના દુધા જેણે પોતાના કપાયેલા કાંડાથી મેવાડનો ઇતિહાસ લખ્યો. આ ફક્ત એક વાર્તા નથી, તે બલિદાનની ધડકાન છે જે આજે પણ અરવલ્લી પર્વતોના ખડકોને ધ્રુજાવી દે છે. તે સમય જ્યારે મહારાણા પ્રતાપ મુઘલોના ઘેરાબંધી હેઠળ અરવલ્લીના જંગલોમાં પોતાના પરિવાર અને આત્મસન્માનનું રક્ષણ કરી રહ્યા હતા, તે સમયે ભીલ જાતિના દરેક બાળક અને દરેક વૃદ્ધ માણસ રાણા માટે ઢાલ બનીને ઊભા હતા. આજે રાણાનો ખોરાક પહોંચાડવાનો 12 વર્ષના દુધાનો વારો હતો. ઘરમાં ખોરાકનો એક પણ દાણો નહોતો, તેથી તેની માતાએ પાડોશી પાસેથી રોટ ઉછીનો લીધો. તેણીએ આંસુમાં ભીંજાયેલી રોટલી શેકી અને પોટલી દુધાને આપતા કહ્યું, જા દીકરા, રાણાજી ભૂખ્યા ન રહેવા જોઈએ. આ રોટલી નથી પણ મેવાડનું સન્માન છે. દુધાએ પોટલી છાતી પર ગળે લગાવી અને પવન સાથે વાતો કરતા દોડ્યો. રસ્તામાં મુગલોએ એને ઘેરી લીધો. તેમાંથી એકે એને શક્તિશાળી તલવારથી માર્યો. દૂધનું નાનો કાંડો કપાઈ ગયો અને તૂટી ગયું. લોહીનો ફુવારો બહાર નીકળી ગયો. પણ એ એકલિંગનાથ મેવાડના છોકરાની હિંમત જુઓ. તે પીડાથી કણસણો હતો, છતાં તેણે બીજા હાથે પોટલો ઉપાડ્યો અને પોતાના કપાયેલા કાંડાની ચિંતા કર્યા વિના દોડતો રહ્યો. લોહીની ધારા તેના પગ પર હતી. તેની આંખોમાં ફક્ત એક જ વિશ્વાસ હતો, રાણાજી ભૂખ્યા ન રહેવા જોઈએ. તે રાણાની ગુફામાં પહોંચ્યો અને ત્યાં પડી ગયો. છેલ્લા શ્વાસ લેતા તેણે બૂમ પાડી, રાણા, રાણાજી! પ્રતાપ બહાર આવ્યા. તેને જોઈને તેનો હૃદય દ્રવી ઉઠ્યું. તેની સામે 12 વર્ષનો દૂધ હતો. એક હાથ કપાયેલો હતો. તેનું આખું શરીર લોહીથી લથપથ હતું, પણ બીજા હાથોમાં રોટલીઓનું પોટલું અકબંધ હતું. રાણાએ તેનું માથું તેના ખોળામાં રાખ્યું. દૂધે ધ્રુજતા હોઠ સાથે કહ્યું, અન્નદાતા, માતાએ આ રોટલી મોકલી છે. પ્રતાપની આંખોમાંથી સતત આંસુ વહેતા રહ્યા. એણે ગુંગળાતા અવાજે પૂછ્યું, બેટા, આટલા મોટા સંકટમાં સામનો કરવાની શું જરૂર હતી? મરતા છોકરાએ જવાબ હજુ પણ ઇતિહાસમાં ગુંજતો રહે છે, અન્નદાતા, જો તમે ઈચ્છો તો તમે મહેલોમાં રહી શક્યો હોત, પણ તમે ધર્મ માટે બધું છોડીને દીધું. મારું આ નાનું બલિદાન તમારા મહાન બલિદાનની સરખામણીમાં કંઈ નથી. અને આ સાથે યુવાન યોદ્ધા મેવાડના પવિત્ર ખોળામાં કાયમ માટે સૂઈ ગયો. તે દિવસે અરવલ્લી રડી પડ્યો. મહારાણા પ્રતાપે છોકરાના કપાળને ચુંબન કર્યું અને કહ્યું, ધન્ય છે તારી માતા, ધન્ય છે આ માટે જ્યાં આવા વીરોનો જન્મ થાય છે. ભૂમિ ક્યારેય ગુલામ બની શકશે નહીં. આજે આવા અજાણ્યા વીરોના બલિદાનને કારણે આપણી છાતી ગર્વથી ફૂલે. જય મહારાણા પ્રતાપ, જય વીર દુધા, જય સનાતન ધર્મ, જય રાજપૂતાના. બધા મિત્રોને વિનંતી છે કે મારા ચેનલ ગણપત રાઠોડ ઇતિહાસને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને અવનવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. શેર કરો અને અમારી વાર્તા તમને કેવી લાગી